જય ભોળેનાથ મિત્રોને આજનો આપણો વિષય છે જ્યારે કયો ગ્રહ નડે ત્યારે શિવજીને શું ચડાવવું જોઈએ। ભગવાન શિવ દરેક ગ્રહોના દોષને શાંત કરનાર દેવ છે। જ્યોતિષશાસ્ત્ર કહે છે જો કોઈ ગ્રહ તમારું જીવન મુશ્કેલ બનાવી રહ્યો હોય તો તેની શાંતિ માટે શિવલિંગ પર યોગ્ય દ્રવ્ય ચડાવવાથી અચૂક ફળ મળે છે। ચાલો હવે જાણવા જોઈએ કયો ગ્રહ નડે ત્યારે શું ચડાવવું જોઈએ। તે વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। પહેલું, સૂર્યગ્રહ નડતો હોય દુષ્પ્રભાવ આપતો હોય ત્યારે શિવજીને ચડાવો લાલ ફૂલ ઘી ગુલાબજળ, આથી યશ અને પિતૃદોષ દૂર થાય છે। ચંદ્રગ્રહ નડતો હોય ત્યારે શિવલિંગ પર કાચું દૂધ ચંદન અર્પણ કરો, મન શાંત થાય અને માતા સાથેના સંબંધ સુધરે। ત્રીજું છે મંગળ નકારાત્મક અસર કરે ત્યારે લાલ ચંદન લાલ ફૂલ શિવજીને ચડાવો, આથી ગુસ્સો અને વિવાદ સમાય। ચોથું છે બુધ ગ્રહ બગડે ત્યારે દુર્વા ઘાસ અને કોથમીર અર્પણ કરો, બોલવામાં સુધાર થાય અને બુદ્ધિ તેજ બને। પાંચમું છે ગુરુ નડે ત્યારે પીળા ફૂલ ચણાની દાળ પીળા ચોખા શિવજીને ચડાવવાથી શિક્ષા સંતાન અને ધર્મ માર્ગમાં સરળ બને છે। છઠ્ઠું છે શુક્ર દુષ્પ્રભાવ આપે ત્યારે સફેદ ચોખા અને દૂધ વડે અભિષેક કરો, દાંપત્ય જીવનમાં શાંતિ આવશે। સાતમું છે શનિ નડે ત્યારે કાળી તિલ ધતુરા તિલ મિશ્રિત જળ અર્પણ કરો, કર્મ દોષ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે। આઠમું છે રાહુના દુષ્પ્રભાવ માટે કાચો નારિયેળ કોળું અને ધતુરાનું ફળ ચડાવો, અચાનક હાનિથી બચી શકાશે। નવમું છે કેતુ માટે કૃષ ઘાસ ધૂપ અને ધૂન શિવલિંગ પર ચડાવો, આથી વ્યાધિ અને ભટકતી બુદ્ધિને મુક્તિ મળે છે। બે વાત અવશ્ય યાદ રાખો, મહાદેવ પર કંઈ પણ ચડાવતી વખતે ભક્તિ અને શ્રદ્ધા રાખવી ખૂબ જ જરૂરી છે। ઓમ નમઃ શિવાય મંત્રના જપથી દરેક ગ્રહ દોષ શાંત થાય છે। જો તમે પણ કોઈ ગ્રહ દોષથી પીડાઈ રહ્યા હોય તો આજથી શિવ ઉપાસનામાં આ ઉપાય અપનાવો। અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને પ્રાર્થના ચેનલ સાથે જોડાયેલા